હાલો મિત્રો, આજે ફાફડા બનાવીશું આપણે. તો ફાફડા માટે ચણાનો લોટ આપણે બાંધેલો છે, લઈ લીધો છે. તેમાં અજમા અને મરી તીખા ખાંડેલા આપણે એડ કરી દીધા છે. પછી આ રીતે તેને મસળવાનો રહેશે. આ રીતે લોટ આપણો બંધાઈ ગયો છે કમ્પ્લીટ. તો આ રીતે આપણે ફાફડા બનાવીશું. જોઈ રહ્યો છો, આ રીતે આપણો ફાફડો બની રહ્યા છે. તો આપણી ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો, શેર કરજો. આવા અવનવા વિડીયો આપણે મૂકશું. તો 2 મિનિટમાં જ આપણે ફાફડા બનાવી રહ્યા છીએ. તો અવનવા વિડીયો આપણે એસકે ફૂડ વ્લોગમાં જોવા મળશે. સરસ મજાના ફાફડા આ રીતે તૈયાર થઈ જાય છે. તો મિત્રો, આવા ઘરે પણ આપણે બનાવી શકીએ. સરસ મજાના ફાફડા તૈયાર થઈ ગયા છે. તો આપણે તેને બહાર કાઢી લઈશું. તો જુઓ, સરસ મજાના ફાફડા તૈયાર છે. હવે મરચાં થોડાક આપણે તળી લઈશું. ફાફડાને આપણા ડીશમાં મૂકવા માટે ફાફડા, મરચાં અને આની સાથે કઢી અને ખજૂર આંબલીની ચટણી પણ બહુ જ મજા આવે. આપણા મરચાં આ રીતે એને હોલ પાડી દેવાના, એટલે તેલમાં ફાટે નહીં. પછી આપણે તળી નાખ્યા છે મરચાં, તળાઈ ગયા છે આપણા. તો આપણે તેને બહાર કાઢી લઈશું. આ રીતે મરચાં ફાફડા તૈયાર છે. એસકે ફૂડ.